તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જો તમે સત્ય અને પ્રેરણાની સફર પર આગળ વધવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરો। શ્રીમદ ભગવદ્ ગીતાના 15 અમૂલ્ય ઉપદેશ। નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમારા જીવનની દરેક સમસ્યાનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં છુપાયેલો છે। જો કોઈને પણ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજાઈ જાય તો તેને જિંદગીની દરેક સમસ્યા સામે લડતા આવડી જશે। તે પોતાની દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળી જશે અને પોતાની દરેક મંજિલને હાંસલ કરી શકશે। આમ તો શ્રીમદ ભગવદ્ ગીતા ઘણા લોકો વાંચે છે, પરંતુ ઘણીવાર લોકો તેના સાચા અર્થને સમજી નથી શકતા। એટલે આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 15 ઉપદેશો વિશે ચર્ચા કરીશું। ઉપદેશ પહેલી 3 સંબંધો અને વિચારો પર નિયંત્રણ। શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો ઉપદેશ એ છે કે કોઈની સાથે પણ બહુ વધારે ઊંડો સંબંધ ન બનાવવો જોઈએ। જ્યારે તમે કોઈની સાથે બહુ વધારે પડતો ઊંડો સંબંધ બનાવી લો છો તો બસ તેમના માટે જ જીવવાનું શરૂ કરી દો છો। તમારા જીવનનું સુખ અને દુઃખ, તમારી જિંદગીની દરેક ખુશી તેમના કંટ્રોલમાં આવી જાય છે। પણ યાદ રાખજો, બહુ વધારે પડતો ઊંડો સંબંધ સિવાય પીડાના તમને બીજું કંઈ જ નથી આપતો। તમે પણ ક્યારેક ગૌર કરજો, તમારી જિંદગીના બધા દુઃખ તમને ત્યાંથી જ મળે છે જ્યાં તમારા મનનો સૌથી ઊંડો સંબંધ હોય છે। અહીં નર્તકી અને ઘનાનંદ નામના ગવૈયાની એક વાર્તા કહેવામાં આવી છે કે કેવી રીતે ઘનાનંદ પોતાના પ્રેમમાં આંધળો થઈને રાજાનો આદેશ અનાદર કરે છે અને છેવટે નર્તકી પણ તેનો સાથ છોડી દે છે। આ વાર્તા દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે બહારથી બધાની સાથે સારા રહો, પણ અંદરથી કોઈની સાથે મોહવાળો ઊંડો સંબંધ ન બનાવો। ગીતાનો બીજો ઉપદેશ એ છે કે એ વસ્તુ વિશે વારંવાર વિચારવાનું છોડી દો જે તમારા મનની શાંતિને ભંગ કરી દે। વાસ્તવિકતામાં આ જીવન એક પ્રવાહની જેમ છે। જેટલા તમે જીવનમાં વહેતા રહેશો એટલા હળવા રહેશો। જેવા તમારા મન અને તમારા વિચાર કોઈ વસ્તુમાં અટકી જાય છે ત્યાં જ તમને પીડા મળવાની શરૂ થઈ જાય છે। મનુષ્યના જીવનમાં ચિંતા, તણાવ અને માનસિક બીમારીઓ ફક્ત ત્યારે જ આવે છે જ્યારે તે કોઈ ચીજમાં અટકીને રહી જાય છે। ચિંતા આખરે છે। શું કોઈ એક જ વસ્તુને વારંવાર વિચારતા રહેવું તેને જ ચિંતા કહે છે। જે વસ્તુ પર તમારો કંટ્રોલ નથી તેને છોડી દેવી જોઈએ। ગીતાનો ત્રીજો ઉપદેશ એ છે કે લોકોની જિંદગીમાં એમની નજરમાં પોતાની વેલ્યુ શોધવાનું છોડી દો। ઘણા લોકો કહે છે કે અમે તો બીજાઓ માટે બહુ કરીએ છીએ પણ અમારી કોઈ કદર નથી કરતું। જો તમે વેલ્યુ માટે, કદર માટે બીજાની પાછળ ભાગી રહ્યા છો તો તમે માત્ર પોતાનો સમય બગાડી રહ્યા છો અને ખુદને દુઃખ પહોંચાડી રહ્યા છો, કારણ કે તમે ચાહે દુનિયા માટે ગમે તેટલું કરી લો, લોકોને તમારી કદર ક્યારેય નથી થવાની। બહેતર છે કે લોકોની જિંદગીમાં પોતાની વેલ્યુ શોધવાનું છોડી દો। તે કદર કરે કે ન કરે, ઓછામાં ઓછું તમે તો ખુદની કદર કરો। ઉપદેશ ચોથી 6 ખુશી, અંગત વાતો અને બદલાની ભાવના। ગીતાનો ચોથો ઉપદેશ એ છે કે રોજ દિવસમાં ખુદને એકવાર આ સવાલ જરૂર પૂછો કે હું મારી જિંદગીમાં જે કંઈ પણ લોકો માટે કરી રહ્યો છું કે કરી રહી છું, શું તે બધું કરીને મને ખુશી મળી રહી છે કે દુઃખ મળી રહ્યું છે। જો કોઈ સારું કામ કરીને પણ તમને માત્ર દુઃખ જ મળતું હોય તો તે સારા કામનો શો ફાયદો। ગીતાનો પાંચમો ઉપદેશ એ છે કે કોઈને પણ પોતાના વિશે બધું જ ન જણાવવું જોઈએ। કહેવાય છે ને, પોતાના દિલના રાજ પોતાના સુધી જ રાખવા જોઈએ। જો તમે ઈચ્છતા હોવ કે કોઈની નજરમાં તમારી વેલ્યુ બિલકુલ ખતમ થઈ જાય, તે તમારી પરવાહ કે તમારી કદર કરવાનું જ છોડી દે, તો તેમને પોતાના વિશે બધું જ જણાવી દો। અમુક દિલની વાતો જો દિલમાં જ રાખો તો તમારા માટે સારું રહેશે। ગીતાનો છઠ્ઠો ઉપદેશ એ છે કે બદલાની આગમાં ક્યારેય પોતાની જાતને બાળવી ન જોઈએ। ઘણા લોકો જિંદગીભર અંદરને અંદર બળતા રહે છે, ન બહારથી કંઈ કરી શકે છે, ન પોતાની જિંદગીમાં કંઈ બદલી શકે છે। જો કોઈ માણસ કે કોઈ વાત તમને તકલીફ આપી રહી છે તો કાં તો તમે તેનો વિરોધ કરો અથવા તો તેને માફ કરી દો, ત્રીજો કોઈ રસ્તો નથી। જો વાતોને અંદરમાં બેસાડીને રાખી લેશો તો સિવાય મનની પીડાના તમને બીજું કંઈ નહીં મળે। ઉપદેશ સાતમી 10 અહંકાર, ડર અને મનની સ્થિરતા। ગીતાનો સાતમો ઉપદેશ એ છે કે કોઈની પણ આગળ તમે એ પ્રૂફ કરવાની કોશિશ ન કરો કે તમે કંઈક છો, કારણ કે દરેક માણસ એ જ કોશિશ કરી રહ્યો છે। જો તમે કોઈ ચીજ છો તો તમારે કોઈને કંઈ કહેવાની જરૂર જ નથી, સાબિત કરવાની જરૂર જ નથી। ગીતાનો આઠમો ઉપદેશ એ છે કે જે વસ્તુથી તમે જેટલું ડરશો એ તમારી જિંદગીમાં જરૂર થશે। તમારો ડર નેગેટિવિટીને તમારી જિંદગીમાં અટ્રેક્ટ કરે છે। જે વસ્તુ વિશે તમે વધારે વિચારો છો
એ જ તમારી જિંદગીમાં થવા લાગે છે, એટલે ફાલતુના ડર મનમાંથી કાઢી નાખવા જોઈએ. ગીતાનો 9મો ઉપદેશ એ છે કે પ્રેમ અને ઇજ્જત કોઈને એટલી જ આપો જેટલી તે પચાવી શકે. જ્યારે તમે કોઈને હદથી વધારે અહેમિયત આપો છો તો તે તમને બહુ હલવાશમાં લેવા લાગે છે. એટલે લોકોને બહુ વધારે ભાવ ન આપવો જોઈએ. ઇજ્જત અને માન બધાને આપો, પણ એટલા વધારે પણ નહીં કે તમારી ઇજ્જત ખતમ થઈ જાય. ગીતાનો 10મો ઉપદેશ એ છે કે ભટકતા મન સાથે તમે તમારી જિંદગીમાં કંઈ નહીં કરી શકો. જિંદગીમાં જો કંઈક કરવું છે ને તો મનનું સ્થિર થવું બહુ જરૂરી છે. તમે વિચારોને જેટલા વધારે દોડાવશો એટલા જ અશાંત રહેશો. જેટલું શાંત દિમાગ રહેશે એટલા જ જીવનમાં તમે ખુશ રહેશો, એટલા જ આ જીવનમાં તમે સફળ થઈ શકશો. ઉપદેશ 11મી 15 આત્મનિર્ભરતા, ભવિષ્ય અને પ્રેમ. ગીતાનો 11મો ઉપદેશ એ છે કે પોતાને ખુશ રાખવા એ આપણી સૌથી મોટી જવાબદારી છે. દુનિયાને ખુશ કરવાની કોશિશ કરશો તો દુનિયા તો તમારાથી ક્યારેય ખુશ નથી થવાની અને એના ચક્કરમાં તમે પણ દુઃખી થઈ જશો. એટલે લોકોને નહીં, ખુદને ખુશ રાખવાની જવાબદારી તમારે ઉપાડવી જોઈએ. ગીતાનો 12મો ઉપદેશ એ છે કે દુનિયાના લોકો પાસેથી ક્યારેય કોઈ આશા ન રાખવી, કારણ કે અહીં ઈશ્વર અને તમારા સિવાય કોઈ તમારો સાથ નથી આપવાનો. તમારે તમારી લડાઈ જાતે જ લડવી પડશે. ગીતાનો 13મો ઉપદેશ એ છે કે ભવિષ્યની ચિંતા કરવાનું છોડી દો, કારણ કે આવનારા કાલને તમે ક્યારેય કંટ્રોલ નથી કરી શકતા. ભવિષ્યની યોજનાઓ અને ચિંતાઓ તમારા આજના સુખને છીનવી લે છે. પોતાના મનમાંથી બધા ડર કાઢી નાખો અને વિશ્વાસ રાખો, જે પણ થશે સારું જ થશે. ગીતાનો 14મો ઉપદેશ એ છે કે અમુક રસ્તાઓ પર તમારે એકલા જ ચાલવું પડશે. હંમેશા જો લોકોની સાથે, ભીડની સાથે ચાલશો તો તમે પણ એ ભીડનો હિસ્સો બનીને રહી જશો. જો પોતાની ઓળખ બનાવવી છે તો મંજિલ પણ તમારી પોતાની હોવી જોઈએ, રસ્તો પણ તમારો પોતાનો હોવો જોઈએ. ગીતાનો 15મો ઉપદેશ એ છે કે દુનિયામાં ક્યારેય પણ કોઈની પણ પાસે પ્રેમ ન માંગવો, કારણ કે પ્રેમ માંગવામાં નથી આવતો. જો કોઈ તમને પ્રેમ કરે છે તો તમારે તેની પાસે પ્રેમ માંગવો નહીં પડે. એક સંબંધમાં સૌથી ખરાબ કોઈ વસ્તુ હોઈ શકે ને તો તે એ છે કે તમારે તે સંબંધમાં ખુદના માટે પ્રેમ માંગવો પડે. પ્રેમ કોઈ માગવાની ચીજ નથી, પ્રેમ તો કરવાની ચીજ છે. જે પણ વ્યક્તિ ગીતાના આ 15 ઉપદેશોને રોજ સાંભળશે અને પોતાની જિંદગીમાં ઉતારશે, વિશ્વાસ રાખજો, જિંદગીની દરેક મુશ્કેલીને તે હસતા હસતા પાર કરી જશે.